હવે આ જરૂર છે ક્રાંતિની. આખો જે હુમલો તમે જોયો ને, આતંકવાદી આવ્યા, એને એમ નતું પૂછ્યું કે તમે વાણિયા છો એકચ્યુઅલી. આ બહુ રિયલ વાત તમને કરું છું, આ સ્ટેજની સાક્ષી. એને એમ નતું પૂછ્યું તમે આવીને કે તમે રાજપૂત છો. એને એમ નતું પૂછ્યું કે તમે દરજી છો. એને એમ પૂછ્યું કે તમે હિન્દુ છો. તો ધરબી દો આને. એટલે અમે આ રાયડું નાખી છે, ગળા તૂટી જાય છે. હિન્દુ બનવાની જરૂર છે, મૂકી દો યાર. હવે ક્યાં સુધી આપણે આ બધું કર્યા કરશું? ક્યાં સુધી આપણામાં માનસિકતા ક્યારે આપણા મગજમાંથી હટશે ને યાર? આ બધું મૂકી દો. હું નથી રાખતો એવું, તમે ન રાખો. કોઈ પણ હોય એની યારે હિન્દુની ભાવના રાખો. અને ત્યારે આ દેશને આઝાદ કરવા માટે લાહોરની સેન્ટર જેલમાં સુખદેવ, રાજ્યગુરુ અને ભગતસિંહને પૂરેલા. સાહેબ એને જુવાની હતી. અટાણે જેમ આ બધાને જુવાની આવી છે ને, જુવાની તેદી એમની હતી. એમનો પરિવાર હતો, એમની હકપણના માગા આવતા હતા. ભગતસિંહ 14 વર્ષના હતા ને કાનપુર વી આવ્યા. એટલે કોઈ કીધું કે ભગતસિંહ શું કામ કાનપુર આવ્યા? એ કે મારા મા બાપ મારા લગ્નની વાત કરે છે, શાદી કી બાત કરતે. એટલે કીધું તો લગ્ન કરી લેવાય, શું કામ ના પાડે? અને તેદી 14 વર્ષનો ભગતસિંહ કાનપુરમાં એટલું બોલ્યા હતા કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, આ મારી પ્રતિજ્ઞા છે યાર. હવે લગ્ન કરવા છે પણ આઝાદીની હારે કરવા છે. અંગ્રેજોને કાઢી અને આઝાદીની હારે લગ્ન કરવા છે. આવા વિચારો હતા ક્રાંતિકારીઓના. એટલે અમે એના દાખલા દઈ છીએ આયા. પછી લાહોરની સેન્ટર જેલમાં પૂરેલા. છેલ્લે એસેમ્બલીમાં તમને ખબર છે બોમ્બ નાખ્યો, કોઈને મારવા માટે નહીં, જગાડવા માટે કે હવે સમજી જાઓ, બાકી મારવાની અમારી તૈયારી છે. અને ઈ કેસ હાલ્યો ત્યારે એમાં સજામાં ફાંસીની સજા આપી. સંસદમાં, એસેમ્બલીમાં ઈ બોમ્બ મારો કરેલો, તમે જાણો છો આખી કથા. અને ત્યારે પ્રાણનાથ મહેતા એના વકીલ હતા. અને ઈ લાહોરની ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિંધ પ્રદેશ, થર પારકર, આપણું આખું ભારત હતું. બાંગ્લાદેશ નોખું પડ્યું, આ બાજુ પાકિસ્તાન નોખું પડ્યું. એમ ભારત નોખી જુદી જુદી દિશામાં વેચાઈ ગયો. અને તેથી પ્રાણનાથ મહેતા મળવા આવ્યા. અને એટલું કીધું ભગતસિંહને કે તમને ફાંસી આપી દીધી છે. સાહેબ મોઢાની રેખા નથી બદલાણી. અને એને એમ કીધું તું સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. અમે જેથી માર્ગ લીધો ને તેથી જ ખબર હતી કે મરવાનું છે. પણ એક ભગત મરે તો લાખો ભગત બેઠા છે મરવા માટે. બાકી હિન્દુસ્તાન તો આઝાદ થવાનો છે, એમાં બીજી વાત નથી. અને આ બલિદાન જેને આપ્યા છે એના માટે સાયરામભાઈ એક સરસ ગીત લખ્યું, મણિયારો ઢાળ આપ્યો એનો. અને એને એમ લખ્યું કે ભારતી માના ભાલમાં ઉગ્યો એક ભગત જેવો ભાણ. આ ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ જન્મા ને એટલે આપણે આ મંડપમાં સરસ મજાના શાંતિથી ભજન કરી. નકર ભૂરી આવીને બંધ કરાવી જાય. ઇંગ્લિશમાં બોલતા બોલતા આવે, 2-3 ઘોડા લઈને કરી દો બંધ. આપણે ગુલામ હતા એના અંગ્રેજોના. પણ અંગ્રેજોને કાઢવા માટે આમને શહીદી આપી દીધી, પોતાના પ્રાણ આપી દીધા. અને હવે સાંભળજો છેલ્લી વાત, તમે સમજદાર છો એટલે વાત કરું. ચંદ્રશેખર આઝાદ એનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. એમનું આખું નામ પંડિતજી એને કહેતા હતા. એ ચંદ્રશેખર આઝાદ છેલ્લે કાકોરી રેલવેની લૂંટ થઈ, અંગ્રેજો સામે હથિયાર નહોતા, પૈસા નહોતા, એટલે રેલવે લૂંટી લીધી. અને એ પૈસામાંથી હથિયાર ભેળા કરી અને અંગ્રેજો સામે લડવું છે. પછી કેસ આલ્યો અને કીધું કે જ્યાં ભાળો ને ભડાકે દઈ દો ચંદ્રશેખર આઝાદને. અને છેલ્લે જયારે આમ હાલતી હતી એ વખતે એનું ભાઈબંધ મળવા આવે. એનું નામ હજારી પ્રસાદ હતું. અને હજારી પ્રસાદ એટલું કીધું કે તારા મા બાપને તારી જરૂર છે. સાંભળજો, આ ક્રાંતિકારીને આપણે એટલા માટે યાદ કરી છે. એ આપણા કોઈ હગાવાલા નથી, પણ આપણા હિન્દુસ્તાનના હતા, આપણા હતા, આપણા માટે બલિદાન દીધા. એ બલિદાનને આપણાથી ભૂલાય નહીં. ત્યારે એને હજારી પ્રસાદ એના ભાઈબંધને કીધું કે મારા મા બાપને જેટલી જરૂર છે ને એથી જાજી આ દેશને મારી જરૂર છે. અને મારી આગળ પૈસા નથી, મારા ખડિયામાં હાથમાં પિસ્ટલ હતી. એ પિસ્ટલના મેગઝીન માંથી 2 ગોળી કાઢી અને પોતાના ભાઈબંધની હથેળીમાં મૂકી મારા મા બાપને આ 2 ગોળીઓ દઈ દીજે. અને એટલું કહેજો ભગત હવે જીવતો હશે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી અંગ્રેજોની મારી સામે લાંબી આંગળી કરે કે મને જીવતો પકડી લે. મેં આઝાદ હું ઓર આઝાદ રહુંગા. પછી પ્રયાગરાજમાં હામાં અંગ્રેજોની સામે ફાયરિંગ થયા. એક જાડવાડા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આમ તો ન ભૂલતો તો આઝાદ હતા. અને એમાં બધી ગોળીઓ હથિયારમાંથી, પિસ્તલમાંથી ફૂટી રહી. એક ગોળી ગજવામાં રાખતા. એ ગજવામાં એટલા માટે રાખતા કે અંગ્રેજોના હાથમાં જીવતા નથી આવું. અને એ છેલ્લી ગોળી પોતાના માથે મારી અને ભગતસિંહે દેશમાંથી વિદાય લઈ લીધી મારીને તમારી વચ્ચે. પછી 10 મિનિટ પછી અંગ્રેજો આવ્યા. ત્યાં સુધી તો એને બીક હતી હજી ભગત ક્યાંક જીવતો સામો બેઠો ન થઈ જાય. આવા ક્રાંતિકારીઓ જેને પોતાના પરિવાર મેલી દીધા માતૃભૂમિ માટે, દેશ માટે. એને એમ નતું કીધું કે આ ભારત અમારો નથી, આ બધાનો છે. એને એમ કીધું દેશ મારો છે, હું વતનનો છું. વતનનો પ્રેમ જાગે પછી પાકિસ્તાન નહીં ગમે એટલા સામે આવે તો મૂળિયા ઉખડી જાય. પ્રેમ જાગવો પડે વતન માટે કે વતન મારું છે, હું હિન્દુસ્તાનનો છું, હિન્દુસ્તાન મારું છે.
આવા જેને નારા લગાડ્યા એવા ક્રાંતિકારીઓને યાદ કરી અને સાયરામભાઈ ગીત લખ્યું અને એ ગીત હું તમારી સામે રજૂ કરું. એ ક્રાંતિકારીઓને એ શહાદતને સલામી દેવા માટે કે આજ ભલે વર્ષો વીયા ગયા, 1947 માં દેશ આઝાદ થઈ ગયો, પણ એ બધાએ તો મારા ને તમારા માટે પ્રાણ આપ્યા હતા. ત્યારે મણિયારા ગીતમાં કીધું, શું કીધું? કે ભારતી માના એ જી ભાલમાં આવું ગયો ભગત જેવો બાણ. મારા ભારતી માના, ભારતને માં કીધી છે, ભારતી માં કીધી છે, એના ભાલમાં એટલે કપાળમાં ભગતસિંહ ઉગ્યો કે આના ઉપર કોઈ ગુલામી થોડા કરે, હું એનો દીકરો છું. આ ભારતી માના એ જી ભાલમાં આવું ગયો ભગત જેવો બાણ. આ માવડી હાટું મોત ને બેટા હાટું જુએ હિંદવા. આ માવડી હાટું મોત ને બેટા હાટું જુએ હિંદવા. પાઘડીએ બાંધતો સુરો પનાગીરીની ફેર. શિર પાઘડીએ બાંધતો રૂડો પનાગીરીની ફેર. ભગતું વાલે ભેટ, આ મૂછને દઈને દાવ મરદીનો ભગતું વાલે ભેટ. ભારતી માના ભાલમાં ઉગ્યો ભગત જેવો બાણ. માવડી હાટું મોત ને બેટા વાટ જુએ હિંદવાણ. આ માવડી આટું મત ને બેઠો આટું જુએ હિંદવા. પણ મને હરિયાણાનો ડાયરો યાદ રહી જવાનો યાર. આટલું વરસાદ, આટલું વાવાઝોડું, આ મંડપ નીતરતા મને તો એમ કે પ્રોગ્રામ નહીં થાય હવે આ વરસાદમાં. પણ 2:30 વાગ્યા તો હજી હામાં હોકારા ને પડકારા થાય છે યાર. હા સોનગરા શિવો એને હાડમાં વાલા ત્રણ ભેળું નો વાટ. આ ડોલરિયા ઘણી વાર બોલું છું, આજે કીધું આ ડોલર ઉપર અમેરિકન કરન્સી છે. આમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ. અમને ભગવાન ઉપર ભરોસો છે. આપણે તો એમ કહીશું કે ભગવાન અમારી આગળ 2 ડગલા છે યાર, અમારી હારે ભગવાન બેઠો છે. ઇન ગોડ વી ટ્રસ્ટ એટલે હજી અમને ભરોસો છે એમ. આપણે તો ભગવાનને ભેળો ને હાલવા વાળા છીએ, આપણે તો માતાજી ભેળા ને હાલવા વાળા છીએ. એટલા કીધું આ ડોલરિયા. સુખો શિવો એને હાડમાં વાલા ત્રણ ભેરું નો વાટ. પત્ર બીલીની જેમ પાકાળા મોતની કાપેલા. પત્ર બીલીની જેમ પાકાળા મોતની કાપેલા.
નાગબાઈ મને યાદ માંડલિક મોણિયા ખાલી કરાવવા આવ્યો કે મોણિયા મારું ખાલી કરી દો. નાગબાઈ મેં કીધું મોણિયા તારું હશે, તમને ખાલી કરવામાં વાંધો નથી, મેલી દે મોણિયા તણું નોલે જીભે નામ, બાકી ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માંડલી. ત્યારે કડીમાં કીધું, શું કીધું સાંભળ્યું આ કડી? મને એનો ઓળખી રે ભૂલ રાજવટાની રીત, આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવટાની રીત. હું નાગલ હર જોગની તારા રખવા બેઠી લે આવી, હું નાગલ હર જોગની તારા રખવા બેઠી. છેલ્લી ફાંસીએ ઝૂલે, ત્રણે જણાને ફાંસી દઈ દીધી, રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ. પછી ત્રણે જણા આમ લટકતા હતા ફાંસીના માથડે. સાયરામ દવે લખે છે, શું લખે સાંભળજો આમાં. ફાંસીએ ઝૂલે ફરજો બનીએ ભારતના ભડવીર, ઝૂલે ફાંસીએ ઝૂલે ભરજો બનીએ ભારતના ભડવીર. સાઈ સમરે જાવીર શહીદ ને કાળજે લાગે તીર, સાઈ સમરે જાવીર શહીદ ને કાળજે લાગે તીર. વાળી ભજા તું ભેળિયા વાળી, વાળી અંધારી કાય હો જે નહીં રણ માથે પડી રા. કલાક થઈ ગઈ પણ તમારો પડકારો આવ્યો છે મને એમ થાય ભલે આંતરડા નીકળી જાય.
ત્યારે દ્વારકાધીશ, આમ તો ભગવાન દ્વારકાધીશે પછી ડાકોર ગયા, ત્યારે બે કડી છેલ્લે અમારે દિલીપની ફરમાઈશ છે એટલે સંખ્યામાં તમે પ્રેમ કરો છો, પૈસાનો ઘોળ થાય છે. હું ઘણી વાર કહું છું, ખારા રૂપિયાનો ઘોળ થતો હોય ને ખહુરિયા ખૂણામાં બેઠા હોય એ ન્યાથી વાતો કરતા, આ બધા રૂપિયા એકચ્યુઅલી 2 નંબરના છે. એટલે તમારી ભલી થાય, તમારી આગળ 8 નંબરના 9 નંબરના 10 નંબરના લેતા હોય ને બધા હાલ છે. એવું નથી કોઈ ખારું કરે એને દાદ આપજો. આટલા બધા રૂપિયાનો યુવાનો આ બહેનો બધા ઘોળ કરે છે એ ગૌસેવામાં અને ચકલાની ચણ માટે વપરાવાના છે. આથી બીજું પૂન કયું હોય? મેન તમે સ્વર્ગ જોયું નથી? આજ જેને ત્યાં ગાયું બાંધી છે, આજ જેને ત્યાં નાની મોટી ગૌશાળા છે, આજ સ્વર્ગ છે યાર. બાકી હરક તો કોણે જોયા છે? નરક ને હરક. ત્યારે કીધું છે આ કડીમાં, એ દ્વારકા વાળા, એ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. આવો વડીલ આવો. એ રાયરણ સોડ, એ રાયરણ સોડ, એ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોડ. દુનિયાનો આકાર બની તું કેમ થયો છો? ડાકોરના ઠાકોર, એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. હું તો આવું, એ હું આવું, મારા સાંભળિયા ઢોળી ધજા લહેરાવું. આ મારે દિલીપની 2 દીકરીઓ ગોળ કરે છે. તો હજી કહું છું સાહેબ, જ્યાં દીકરીઓ ગોળ કરે એ બહુ સારી વાત છે. આપણી સંસ્કૃતિને માન આપે છે આ દીકરીઓ. આ બધા બહેનો એકવાર જોરદાર મારા ગળાના આમ તાળીઓથી વધાવી લો યાર. હું તો આવું, એ હું આવું, મારા સાંભળિયા ઢોળી ધજા લહેરાવું. એ અટવાયો, એ મૂંઝાયો, હું અટવાયો, એ મૂંઝાયો, હું આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું ડાકોરના ઠાકોર, એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. અને જગદીશભાઈ, આટલી સંખ્યામાં આ બધા હાકલાવાન પડકારો આ વરસાદમાં, આટલા વાતાવરણમાં, એટલી એકાદી કડી તમારા માટે ગાઉં છું. શું કીધું? બરોબર ગીત જાય હું નાનપા મારા થોપણ માવો સોળવામાં પીડ્યો છે. વાહ થોપણ વાહ. माई ने
આવે માં એ મુખે મોગલ નું નામ જા એ મુખે હોનલ નું નામ જા એ મુખે મોગલ નું નામ જા આવે મોગલ વારે આવે મોગલ વારે આવે માં એ આવે યાર એ આવી દુનિયામાં ડંકો વગાડે મોગલ વારે આવે મોગલ વારે આવે માં માટે બે કડી એ રમતી આવે માડી રમતી આવે લોઢા ના દાંત વાળી રમતી આવે માં પિતલિયા પાવા વાગ્યા પિતલિયા પાવા વાગ્યા માતાજી તારા પિતલિયા પાવા વાગ્યા ખમ્મા કે જે માડી ખમ્મા કે જે તારા સોરુડા ને ખમ્મા કે જે માં મેલડી લોઢાના દાંત વાળી મહાણા દૈતને મારનારી મારી મેલડી લોઢાના દાંત વાળી ગુલામ ના દઈ તો ને મારનારી અને એવી ભગવતી ખોડિયાર બેઠી છે ત્યારે મને યાદ આવે કોને માર્યો માનો રોજો કોને માર્યો માનો રોજો મારી આઈ ખોડિયાર નો રોજો મારી દેવી દયાળી નો રોજો 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 કોને મારો માનો રોજો આ કોને મારો માનો રોજો મારી આઈ ખોડિયાર નો રોજો મારી દેવી દયાળી નો રોજો આમ તો તમારા સમાજના દીકરી છે તુલસીબેન ને એકવાર તાળીઓથી વધાવ્યું બહુ સારું ગાય છે યાર હું એકથી આમ જ શીખતો હતો યાર એટલે બહુ સારું ગાય છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે બેન આગળ વધે અને આપણા સંસ્કૃતિ સભર ગીતો ગાય અને કંઈક એવું નામ બનાવે એવી પણ ભગવતીને પ્રાર્થના ત્યારે હે ભગવતી હે ભેળિયાવાળી હે બા એ લીલીના ઘેરમાં વીણા મોર ડોલે યા ચામુંડના ધામમાં લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં વીણા મોર બોલે આ ખોડલના ધામમાં જય જય ખોડિયાર જય ખોડિયાર એ લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં વીણા મોર બોલે આ ખોડલના ધામમાં કંકુડાની સોળું માતાજી તમે રંગે રમો આનંદે રમો એ લીલીના ઘેરમાં વીણા મોર બોલે માતા મુંડના ધામમાં છોરુડા ને ખમા ખમા
જય માં માતાજીના ભુવા છે ને એ ભોળા હોય ને તો જ માતાજી કાંડું ચાલે. કારીગરના દીકરા કોઈ દી ભુવા ન થાય કે યાર, જેના હૃદયમાં ભોળ પણ હોય એ જ માં ભગવતીનો ભુવો બની શકે. અને એવા બધા છે આયા. ત્યારે મને યાદ આવે એમાં એ ભગવતી એ હું તો રે જાગ તું, હું તો રે જાગ મારા જીવન જગમાલિયા, હું તો રે જાગ. જાગ એ તોરણ બંધાવ તું, તોરણ બંધાવ્યા લીલુડા માંડવે તોરણ બંધાવ્યું. એ તોરણ બંધાવ તું, તોરણ બંધાવ્યા લીલુડા માંડવે તોરણ બંધાવ્યું. ભગવતી માટે, સોનગરાની કુળદેવી માટે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ડાકને ડમરુ માના હરદમ વાગે, ડાકને ડમરુ માના, ડાકને ડમરુ માના હરદમ વાગે, ભૂતડા ભાગી જાતા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. ખમ્મા કે જે તારા છોરુડા ને ખમ્મા 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 કે જે માં. દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા. ખારા લાગે દૂધ, ખારા લાગે, મને ખારા લાગે દૂધ, ખારા લાગે. ભગલાની દેવી, ભગલાની દેવી, ભગલાની દેવી, ભગલાની દેવી માં. ભગલાની દેવી, ભગલાની દેવી, સાયલાની દેવી, સાયલાની દેવી માં. માંડવડે 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 આવો મોગલ મસરાળી, માંડવડે આવો મામા ટેંગવાળી.
સુરાળી હે મંગળા વાળી માંડવડે 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 આવો મામા ટેન વાળી માંડવડે આવો મોટોડિયા માડી. અને છેલ્લે અહીંથી આમ તો 3 કલાક પૂરી થઈ ગઈ. મને નથી લાગતું તમે સવારે 6 વાગ્યા સુધી અહીંથી ડગ દો. આ તો ઈ હડિયાણા છે યાર. અમે આવીને ઉતારો કર્યો તમને જબર હોસીલા જોઈ. હવે તો કામણ ગારું કોઈ આ તો પાદર તમારું પોરહા. અને હતું ઈ બધું હારી ગયો. મારો ખજાનો બેઠો ખોઈ. આ તો કામણ ગારું કોઈ પાદર તમારું પોરહા. અને હવે સાંભળજો હતી કાળજની કોર મારા છેડેથી છૂટી પીયું. અરે મારું રતન ગયું રોળાય આ તો પાદર તમારું પોરહા યાર. ત્યારે ભગવાન શિવ અને શક્તિ ને બે કડીમાં છેલ્લે હે ભોળાનાથ હે સિદ્ધનાથ મહાદેવ હે ભગવાન હે ભોળાનાથ શું કીધું? धूप चंद्र भाल गंग की रंग माल हिमल नीर जागे चंद्र लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भर हरदयाल राजे ये बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद वेद सरसुसाज भोलो महाराज आज तांडव नाचे भोलो महाराज आज तांडव नाचे जागो 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 हवे त्रिपुरारी जटाला जोगंदर. આમ તો છેલ્લે મેં શરૂઆતમાં પણ ભોળાનાથને યાદ કર્યા અને મારી વાતને પૂરી કરતા પણ ભોળાનાથને યાદ કરી અને વાતને પૂરી કરું. બે હાથની મને તાળું એકાદી મિનિટ ખાલી સાથ આપજો. એટલે છે ભોળાનાથને આપણે યાદ કરવા છે આયા ત્યારે ભોળાનાથને શું કીધું? જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર જળો વરસાવો હે જટાધારી જટાળા જોગંદર. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. हर हर महादेव. તમે પશુપતિ કહેવાના છો રૂડા પશુથી કેમ રીસાણા છો? તારી નંદી પર યસુવારી તારી નંદી પર યસુવારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દેવ અને દાનવ ભેળા થયેલા વર્ષો વીતી ગયા અને દરિયાનું તળિયું લીધું. દેવને દાનવો સ અચરજ મળી કર્મ જોગે કરી હંપ કીધો સંપ કરી કોઈનું મૂળનું ખોદવું એમને જલદધીનો ત્યાગ લીધો.
અને 14 રત્નો મળ્યા. ગગન ગરવે 14 રત્નો મળ્યા. ગરવ ગગને અડ્યો. વિજયનો મહદજા થંભ ખોડ્યો. તેથી 15મો ફેસલો 20 હળ ભર્યો. દેવ અને દાનવનો દર્પ તોડ્યો. બેયના અભિમાનને તોડી નાખ્યું. એમાં કામધેનુ ગાય નીકળી, દરિયો વળ્યો. દેવ અને દાનવે ભેળા થઈને એમાંથી ઐરાવત હાથી નીકળ્યો. ઇન્દ્ર રાજા લઈ ગયા. ઐરાવત હાથીમાં 10,000 હાથી ભેળા થાય એવું બળ હતું. એવો ઐરાવત હાથી નીકળ્યો. ઇન્દ્ર રાજા લઈ ગયા. કામધેનુ ગાય નીકળી. આવા બધાય 14 રત્નો મળ્યા. અને 15મો ફેસલો 20 હળ ભર્યો. 15મું શું નીકળ્યું? દરિયામાંથી ઝેરનો ઘડો નીકળ્યો. તેથી બધાય નોખા પડી ગયા. દેવ કે અમારે ન જોવે, દાનવ કે મારે ન જોવે. એક ટીપું ધરતી ઉપર પડ્યો તો પૃથ્વીનો પ્રલય થઈ જાય આવું હળાહળ ઝેર હતું. અને તેથી સનાતન ધર્મનો બાપ, દુનિયાનો બાપ એ ભોળાનાથે તેથી ઝેરના ઘૂંટડા ગળામાં રાખ્યા. એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો છે. એ ભગવાન ભોળાનાથ માટે કીધું. કેવો છે મારો મહાદેવ? તમે જગતના ઝેરને પીધા છે, વળી અમૃતિયા મારને દીધા છે. આજ મને ને જોવું ગાડી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કલાક ઉપર થઈ ગયો. હવે બીજી ફરમાઈશું, બીજા પ્રોગ્રામ હડિયાળામાં પાછો એવો એકાદો રાખજો. તેથી પાછા વળી પાછા મળશું અને વળી પાછા આનંદ કરશું. અને એટલા માટે આયા ભગવાન ભોળાનાથને છેલ્લી કડીમાં હે મારા મહાદેવ, હે પરમ કૃપાળુ, શું કીધું છે આમાં ડાભી? નવતમ પ્રગટ નિરાટ લલિત નાટ લાવે. દૌલત બદ હદ ગૂથલીન પદ 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 સત્રવીન ગદ 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 સે સકીન સુખમ દીન જાવે. એ હરિ યદુ યદુ હેર હેર વિજ સતસુર વેર વેર પર ગડ ગડ વેર વેર નટવર ના દે પર ગડ ગડ વેર વેર નટવર ના દે. ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. આ જેવું છંદ ગાવ ને 12માસી છંદ કહેવાય. કારતક, માગસર, પો, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, આઠ, શ્રાવણ, ભાદરવો અને આહો. આ 12 મહિનાના છંદ હતા. કહે રાધે પ્યારી મેં બલહારી, હવે ગોકુળ આવો ગિરધારી. 8 મહિનાનો ગાયો મેં, હવે હું શ્રાવણ મહિનાનો ગાઉં છું. સાંભળજો. સુંદર સરસેન બદલ ભરમ છે અંબર છે. તરુવર ગીરી સરસે લતા લહર છે. નદી ઉપર છે સાગર છે.
ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો કે જી સાવું સુવાળો નથી આ રાજો એ મારા ભારતે કાયર દે પણ તેગ ધારી ત્રિશુલ ધારી ઓલો તેગ ધારી ત્રિશુલ ધારી એ મારો ચક્કર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે અમે ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે બહુ આપણે આનંદ કર્યો અહીંથી ત્યારે છેલ્લી આકડી તમારા માટે એન નથી કરવી કોઈની હાજી રે એન કરવો એક લાંગજી રાજી અને અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે હવે રાણો મારો રાણાની રીતે હવે રાણો મારો રાણાની રીતે ગરવી ગુજરાતની ગાથા લીલુડા જ્યાં પડી જ્યાં માથા બોલીએ ખોડાલ માતની ચામુંડા માતની દ્વારકાધીશની હરિ બોલ નમઃ પાર્વતી પતાઈ